એક વખત વ્યક્તિ જો પોતાની જાતને જાણતો થાય ને સાહેબ, દુનિયામાં કશું જ અશક્ય નથી. જે તકલીફ છે એ જ છે, પોતાની જાતને જાણતો નથી અને માણસને પોતા માટે સમય નથી. બોલો, બીજે બધે સમય કાઢશે. ઈશ્વરે પણ આ સરસ મજાનો બગીચો બનાવ્યો છે અને એ બગીચાની અંદર આપણને બધાને લાવ્યા છે. સમજી રાખજો, જો ઈશ્વરનું કાર્ય સમજાતું હોય તો એ કોઈ કામ કારણ વગર કરે જ નહીં. એટલે આપણું અસ્તિત્વ જ બતાવે છે કે આ જગતને આપણી જરૂર છે. અસ્તિત્વ જ બતાવે છે. આપણે અહીંયા જીવીએ છીએ, અહીંયા આવ્યા છીએ, એ બતાવે છે કે આ દુનિયાને આપણી જરૂર છે. તો જ પરમાત્મા લાવ્યા હોય, નહીં તો લાવે જ નહીં. અને છતાંય તમે જુઓ, લગભગ 90% જેટલા માણસો જીવતી લાશની જેમ જ જીવે. ચહેરા ઉપર સ્માઇલ ન હોય, એમ હાયલા જાય, હાયલા આવે, કાંઈ નહીં, કશું. આપણને થાય લાશો જ આંટા મારે, જીવતી લાશો. શું કામ? કારણ કે કદાચ પોતાની જાતને એ સમજી શક્યા નથી કે પરમાત્મા એને શા માટે આ જગતમાં લાવ્યા. એક વખત વ્યક્તિ